પાટણના નાયકા ગામ અને આસપાસના વિસ્તારોમાં આવેલી કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણને લઈ અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ફેક્ટરીમાંથી નીકળતો ઝેરી ધુમાડો અને ખેતરોમાં છોડવામાં આવતું આ કેમિકલ યુક્ત પાણી એ લોકોના સ્વાસ્થ્ય અને ખેતી માટે ખૂબ ગંભીર ખતરો બન્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ફેક્ટરીના કારણે 10 થી 20 ગામોના લોકો એ પ્રભાવિત થઈ રહ્યા છે, જેમાં ઝેરી ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। જ્યારે કેમિકલ વાળા પાણીથી ખેતીની જમીન અને ભૂગર્ભ જળ પણ ખૂબ દૂષિત બન્યા છે। હવે ખેડૂતોનું કહેવું કંઈક એવું છે કે પાક અને જમીનની ફળદ્રુપતા એ બંનેને ભારે નુકસાન છે। મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેમિકલ ભરેલી ગાડીઓને ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી। જોકે ગ્રામજનોનો આરોપ કંઈક એવો છે કે ફેક્ટરી સંચાલકો પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમે અહીંથી રસ્તા પરથી નીકળીએ છીએ તો અમારે મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે અને બાજુના ખેતરમાં કેમિકલનું પાણી વહે છે અને બાજુની જમીન છે બધી તે વાવવા લાયક છે તે પણ જમીનને નુકસાન વધુ થાય છે। આ કેમિકલને આ ફેક્ટરી થવાથી અહીંથી નાયકા ગામ અને નાયકા આજુબાજુના 10 થી 20 ગામ આવેલા છે, તેમને અહીંથી પસાર થવા માટે મોઢે રૂમાલ આડો કરવો પડશે। સવાર સાંજ પ્રદૂષણ બહુ થાય છે અને બાળકોને હાનિ પહોંચે છે। માગ અમારી આ કેમિકલ ફેક્ટરીને સીલ વાગવો પડે અને સદંતર બંધ થઈ ગઈ। આ ફેક્ટરીથી નુકસાન ખુલ્લામાં ધમાડો કાઢે અને કેમિકલ જમીન ફળદ્રુપ જમીનમાં કેમિકલ ઠાલવે બાજુના ખેતરમાં, એટલે એ કેમિકલનું પાણી બધું અમારી જમીનમાં જાય, ફળદ્રુપ જમીન બગડે, બરાબર। એટલે મોટું પારાવાર નુકસાન થાય। પણ અમારી નજીક અહીંથી લગભગ આશરે 300 મીટર જેટલી સરકારી માધ્યમિક શાળા આવેલ છે। એ બાળકોને પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એમને નુકસાન થાય, ધુમાડા દુર્ગંધ ફેલાય। સમી તાલુકાના નાયકા ગામે એક કેમિકલની ફેક્ટરી આવી છે। તે ફેક્ટરી બંધ કરવા દ્વારા નાયકા ગામના તમામ ગ્રામજનો આજે બહાર આવ્યા છે। તેઓની માંગ છે કે રોડ ઉપર આવેલી કેમિકલ ફેક્ટરી ચાલી રહી છે, તેના લઈને અહીંયા આવેલા પ્રાથમિક શાળા હોય કે રોડ પર પસાર થતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેને લઈને તમામ ગ્રામજનો, તમામ સરપંચો તેમજ મોટી સંખ્યામાં આજે જે કેમિકલ ફેક્ટરી આવેલ છે ત્યાં પહોંચીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેઓની મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે કેમિકલની ફેક્ટરી ચાલતી બંધ કરવામાં આવે। જ્યાં કેમિકલનું ફેક્ટરીમાં જે ચાલી રહી છે તેનું જે પાણી છે તે પાણી જે બાજુના ખેતરો આવેલ છે તે ખેતરમાં ઠાલવવામાં આવે છે। તેના લઈને બાજુના ખેતરમાં જે તમામ પાણી ઠાલવી દેવામાં આવતા ત્યાં ખેતરોમાં પણ મોટી ભારે નુકસાન થઈ રહ્યું છે ખેતરમાં। તેઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલ બંધ થાય તો જે ખેડૂતોની જમીનો બચી શકે એમ છે। તેને લઈને આજે તમામ ગ્રામજનો જે છે તમામ ગ્રામજનો કેમિકલની ફેક્ટરી બંધ કરવામાં આગળ આવે છે। તેને લઈને એક જ માંગ છે કે તાત્કાલિક ફેક્ટરી બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીમાં ધરણો કરે છે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝ।